કેમ છે બધા? મજામાં થશો? જય માતાજી બધાને. આજે તો આપણે બનાવવાનું છે બટેટા, બાફા વગરના બટેટાની એક અલગ જ રેસીપી હું બનાવવાની છું. એ તે નાસ્તામાં સ્પેશિયલી બાળકો માટે બનાવ્યું હોય ને તો તમે ઘરે જરૂર બનાવજો. તો હાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. આપણે જે વસ્તુ લેવાની છે એ છે બટેટા, કોથમરી અને મરચાં લેવાનું છે. તો બધાનું કટિંગ કરી નાખીએ આપણે. પહેલાં તો આપણે છે ને મરચાંને આપણે કટરમાં કાઢવાના છે, તો મરચાં કટરમાં કાઢી નાખશું. ની વાટિયામાં કાઢી લઈશું. આપણે કોથમરી પણ મોળી નાખશું. આ બટેટું લઈ લીધું છે તો આપણે સારી રીતે નાખશું. આપણે છે ને બટેટું ખમણી નાખવાનું છે, તો ખમણી નાખશું. આપણે જો એવી રીતનું બટેટું ખમણી નાખ્યું છે. થોડું પાણી નાખી દઈશું. જે બધું કટિંગ કરી નાખ્યું છે અને આપણે બટેટા પણ ખમણી નાખ્યા છે, તો આપણે ગેસ ચાલુ કરી નાખશું. લોહી મૂકી દેવી, તેલ નાખી દઈશું. જો તેલ આવી ગયું છે તો આદુ મરચાંની પેસ્ટ છે ને એ નાખી દઈશું. પહેલાં તો એના બટેટા ધોઈ નાખ્યા છે, પાણી હાવ નીતાર લીધું છે. હવે આપણે આ આદુ મરચાં છે ને હાવ સડી ગયું છે, તો આપણે એ નાખી દઈશું એમાં. બધા મસાલા નાખી દઈશું. હવે તો પહેલાં તો આપણે મીઠું નાખી દઈશું, પછી ધાણા જીરું, પછી હળદર, આ બધું છે ને મિક્સ કરી નાખશું આપણે. આ બટેટા છે ને એવી રીતના સડી જાય ને પછી એમાં થોડું પાણી નાખી દેવાનું છે. સારી રીતે આપણે પાકવા દેવાનું છે. કોથમરી પણ નાખી દઈશું. આપણે જો આવી રીતના આંધણ આવી ગયું છે સરસ મજાનું, તો આપણે છે ને રવાનો લોટ લીધો છે. જોઈ શકો છો, રવાનો લોટ નાખી દેવાનો છે. એમાં હલાવતું જવાનું છે. જોઈ શકો છો એવી રીતના છે ને આપણે ખીસી ઘોડે કરી નાખવાનું છે. પછી આપણે એને કાસટમાં કાઢી લેવાનું છે. થોડું તેલ નાખી દઈશું આમાં. પછી આપણે લોટ બાંધીને એવી રીતના એને થોડું કહી નાખવાનું છે. આપણે એવી રીતના તેલમાં મિક્સ ને એવું કરી નાખશું, એટલે આપણે હાથમાં ઓછું ચોટે. લોટ બાંધી નાખ્યો છે આપણે છે ને નાની પતલી આપણે ચિપ્સ ઘોડે કરવાની છે હાથે આવી રીતે. નાના છોકરાને છે ને બહુ મજા આવે ખાવાની. જો એવી રીતના આપણે કરવાનું છે. જોઈ શકો છો આવી રીતના બધો નાસ્તો છે ને એવી રીતના બનાવી નાખ્યો છે. આપણે એને તળવાનું છે. આપણે તેલ મૂકી દઈશું ગરમ થવા. તેલ નાખી દઈશું. જો તેલ આવી ગયો છે તો આપણે નાખી દઈશું.
જોઈ શકો છો એકદમ સરસ મજાના સડી ગયા છે આપણે. નવો નાસ્તો નાના છોકરાને છે ને આવું પસંદ બહુ આવે. જોઈ શકો છો એકદમ નવો નાસ્તો બનીને કમ્પ્લીટ થઈ ગયો છે. તમે પણ ઘરે આવી રીતના છે ને જરૂર ટ્રાય કરજો. એકદમ ક્રિસ્પી થાય છે. તો હાલો બધાય નાસ્તો કરવા. તો અમારો વિડીયો તમને ગમ્યો હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો હવે આપણે મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય.